ત્યારે બીજા મુદ્દાની વાત કરીએ તો સુરતમાં ફાયર વિભાગે 4 હોસ્પિટલોને ફાયર સેફટી નિયમોના ભંગ બદલ સીલ કરી દીધી છે, પરંતુ સવાલ એ છે કે આ બેદરકારી માટે જવાબદાર કોણ? સુરત ફાયર વિભાગે પાંડેસરા, અલથાણ અને ઉનપાટિયા વિસ્તારમાં 4 હોસ્પિટલો શ્રીદીપ ચિલ્ડ્રન કેર, કવિતા પ્રસૂતિ ગૃહ, એડવાન્સ ઓર્થોપેડિક અને ઉન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને ફાયર સેફટી નિયમોના ભંગ બદલ સીલ કરી. આ હોસ્પિટલમાં ફાયર એક્ઝિટ, સ્પ્રિંકલર સિસ્ટમ અને ફાયર એનઓસી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાનું જણાયું હતું. આ કાર્યવાહીએ હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ તો ફેલાવ્યો છે. આ બેદરકારી શું દર્શાવે છે? શું આ ફક્ત હોસ્પિટલની નિષ્કાળજી છે કે તંત્રની નિષ્ફળતા પણ આમાં શામેલ છે? આ 4 હોસ્પિટલોમાં ફાયર સેફટીની ખામીઓ કેવી રીતે ચાલુ રહી? શું ફાયર વિભાગે પહેલા ક્યારેય આ હોસ્પિટલોનું નિરીક્ષણ નહોતું કર્યું? ફાયર વિભાગે આટલા વર્ષોમાં શું કાર્ય કર્યું? શું તંત્રને આ બધું કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારે જ ખબર પડે છે? ત્યારે અનેક સવાલો આને લઈને ઊભા થાય છે કે સુરતની 4 જેટલી હોસ્પિટલોને ફાયર એનઓસીના નિયમના ભંગ બદલ સીલ કરવામાં આવી. ત્યારે સવાલ એ થાય છે કે સીલ કરવું એ જ માત્ર આનો ઉકેલ છે? ત્યારે સુરતની 4 હોસ્પિટલો ફાયર એનઓસી વિના ઝડપાઈ હતી અને ફાયર વિભાગ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે શું તંત્ર હવે જ્યારે મોટી દુર્ઘટના ઘટે ત્યારે જ સફાળે જાગે છે કે જ્યારે કોઈ મોટી દુર્ઘટના થાય તે બાદ જ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે? ત્યારે એની પહેલા કોઈ પણ પ્રકારની ફાયર વિભાગ દ્વારા કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ નહોતી. ત્યારે અત્યાર સુધીમાં 4 હોસ્પિટલો સામે કેમ કોઈ કાર્યવાહી ના કરવામાં આવી તેવા અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે સીધો પ્રશ્ન તંત્રને એ જ છે કે શું આ બધું કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારે જ ખબર પડે છે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા નથી આવતી? તો શું તંત્રની નિષ્ફળતા પણ આમાં શામેલ છે? તેવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે સુરતની 4 જેટલી હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે અને આ કોઈ નજીવી બાબત નથી. આમાં એનઓસીના ભંગ બદલ હવે તેમને સીલ કરવામાં આવી છે. માત્ર ખાલી સીલ કરીને જ મામલો રફે દફે કરવામાં આવશે કે પછી હવે આગળ પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? શું આ પગલાથી ખરેખર ફેરફાર આવશે કે નહીં તેવા અનેક સવાલો ઊભા થયા છે. સુરતમાં આવેલી 4 જેટલી હોસ્પિટલોને સીલ કરી દેવામાં આવી અને જ્યારે મોટી દુર્ઘટનાઓ સર્જાય તે બાદ જ હવે તંત્ર જાગે છે. તેની પહેલા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા નથી આવતી અને હવે આ તેના જ પરિણામો સામે આવે છે કે જ્યારે હોસ્પિટલોમાં મોટી મોટી દુર્ઘટના સર્જાય, જ્યારે આગ લાગે છે, કોઈ પણ અન્ય જે કારણો છે તેના દ્વારા આગ લાગવાની જે ઘટના બને છે તેમાં ફાયર વિભાગ દ્વારા હવે રહીને કાર્યવાહી કરવામાં આવી અને એની પહેલા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા નથી આવતી. હોસ્પિટલોમાં ફાયર એક્ઝિટ અને સ્પ્રિંકલનો અભાવ જણાતા હોસ્પિટલોની સીલ કરવામાં આવી છે. સુરતની 4 જેટલી હોસ્પિટલોને અનેક પ્રકારના જે કારણો છે તેને લઈને હવે સીલ કરવામાં આવી અને સુરતની હોસ્પિટલોમાં ફાયર સેફટી નિયમોના ભંગ બદલ તેમને સીલ કરવામાં આવી છે. સવાલો ઊભા એ થાય છે કે તંત્ર હવે ક્યારે વધુ કાર્યવાહી કરશે અને માત્ર સીલ કરવું તે જ કોઈ પણ સમસ્યાનો ઉકેલ છે? ફાયર એનઓસી વગર તેમને સીલ કરવામાં આવી છે અને એનઓસી ન મળતા હવે સીલ કરવામાં આવી છે અને પગલાં તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે. એડવાન્સ ઓર્થોપેડિક અને ઉન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને પણ સીલ કરવામાં આવી.